ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર 9 રાષ્ટ્રીય આવક, જેમાં આપણે અગાઉ પ્રસ્તાવના રાષ્ટ્રીય આવકનો અર્થ, જેમાં સામાન્ય અર્થ આલ્ફ્રેડ માર્શલ, ઇર્વિંગ ફિશર, એસી પિંગ આની વ્યાખ્યાઓ જોઈ. સાથે સાથે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે રાષ્ટ્રીય આવકનું માપન એટલે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ એનો અભ્યાસ કરશું. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાના 3 અર્થ થાય છે અને તે 3 વિભાવનાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. રાષ્ટ્રીય આવકની એમ કે 3 વિભાવનાના અર્થ થાય છે. વિભાવનાના અર્થ 3 થાય છે અને એના આધારે એમ કે આ 3 વિભાવનાના આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. પહેલી પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિ, બીજી આવકની પદ્ધતિ અને ત્રીજી ખર્ચની પદ્ધતિ. આજે આપણે ઉત્પાદન પદ્ધતિ, આ રાષ્ટ્રીય આવકના માપનની જે પહેલી પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિ, તેનો અભ્યાસ કરશું. તો ઉત્પાદન પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય આવકની આ પદ્ધતિ એમ કે પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. ઉત્પાદન પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે, આવો પ્રશ્ન પૂછી શકાય. તો પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન એમ કે દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રે અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણાય એમ કે ગણવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. વસ્તુ અને સેવાઓનું આ નાણાકીય મૂલ્યનો જે સરવાળો એ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. મહત્ત્વની બાબતો, નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. નીચેની બાબતોને એમ કે ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. પહેલું છે અર્થતંત્રને જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. પહેલું એમ કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આમ અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. બીજું, વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી તમામ અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. અર્થતંત્રના એમ કે જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર
અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. વચગાળાના ઉપયોગની વસ્તુઓ ગણવામાં આવતી નથી. વચગાળાના સમયની ઉપયોગની જે વસ્તુઓ છે એને ગણવામાં આવતી નથી, ગણતરીમાં લેવામાં આવતી નથી. ગૃહિણીના ઘરકામની સેવા. ત્રીજી મહત્ત્વની બાબત છે ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી. તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી. તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. ગૃહિણીનું જે ઘરકામ છે એ સેવા બજારમાં વેચાતી નથી. તેનું નાણાકીય મૂલ્ય જે છે એ પણ માપી શકાતું નથી અને એટલે તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી એમ કે. ચોથું છે સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. સ્વવપરાશ માટે, પોતાના વપરાશ માટે ઉત્પન્ન થયેલી જે વસ્તુઓ છે બજારમાં વેચાતી નથી. તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી. માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી અને એટલે એ પણ એમ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. ભારતની અંદર ખેડૂતે પોતાના વપરાશ માટે રાખેલું જે અનાજ છે એ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. પાંચમી મહત્ત્વની બાબત છે સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવાઓના બજારો હોતા નથી. તે બજારમાં વેચાતી મળતી નથી. છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. સંરક્ષણ પોલીસની સેવાઓ એમ કે ના બજારો હોતા નથી. તે બજારમાં વેચાતી મળતી નથી. તેમ છતાં એમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. છઠ્ઠી મહત્ત્વની બાબત છે આરોપિત ભાડું. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે. તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. સાતમું છે બેવડી ગણતરી. બેવડી ગણતરી ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. એમ કે બેવડી ગણતરી જે છે ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવકમાં એમ કે આવક અને પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વાર ગણવામાં આવે તો એ બેવડી ગણતરી છે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. બેવડી ગણતરીથી એમ કે રાષ્ટ્રીય આવક જે છે એ કૃત્રિમ રીતે ઊંચી આવે. એટલે રાષ્ટ્રીય આવકમાં એમ કે બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. ઉત્પાદનની રીતે એમ કે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરીએ તો આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. જો એમ કે લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. કારણ કે યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણીએ
અને યંત્રોનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય. કારણ કે યંત્રોનું મૂલ્ય જે છે એમાં લોખંડનું મૂલ્ય સમાયેલું જ છે. એટલે જો લોખંડનું મૂલ્ય ગણીએ અને યંત્રોનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય છે. આવી બેવડી ગણતરી દૂર કરવાના 2 ઉપાયો નીચે પ્રમાણે છે. આ બેવડી ગણતરી એમ કે દૂર કરવી હોય એના માટેના 2 ઉપાયો છે જે નીચે મુજબ છે. પહેલો ઉપાય છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું. પહેલો ઉપાય છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું. આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. અર્ધ તૈયાર વચગાળાના ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં જો લોખંડ સમાયેલું છે તો તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાય. બીજું ઉપાય છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં એમ કે વસ્તુ જ્યારે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો તે બેવડી ગણતરી થતી નથી. નાણાકીય મૂલ્ય વધે છે અને આ વધેલા મૂલ્યને એમ કે જુદું તારવવામાં આવે અને તેનો સરવાળો કરી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. એક ઉદાહરણની મદદથી સમજીએ તો નીચે કોઠામાં ઉત્પાદનના તબક્કા, વેચાણની આવક રૂપિયામાં, સાધન ખર્ચ રૂપિયામાં અને મૂલ્ય વૃદ્ધિ રૂપિયામાં. આવક 100, સાધન ખર્ચ 0, મૂલ્ય વૃદ્ધિ 100 રૂપિયા એમ કે. સૂતર ઉત્પાદનના તબક્કામાં વેચાણ આવક 200, સાધન ખર્ચ રૂપિયામાં 100, મૂલ્ય વૃદ્ધિ 100. કાપડ 280, સાધન ખર્ચ 200 અને 80 મૂલ્ય વૃદ્ધિ. કુલ આવક 580 વેચાણની, સાધન ખર્ચ 300 એટલે મૂલ્ય વૃદ્ધિ 280. એક કારખાનામાંથી રૂપિયા 100નું રૂ લાવવામાં આવે તેમાંથી રૂપિયા 200નું સૂતર બને અને રૂપિયા 200ના સૂતરમાંથી 280નું કાપડ બને તો રાષ્ટ્રીય પેદાશમાં 100 + 200 + 280 એટલે 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય છે. રૂ, સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે તેથી રૂનું મૂલ્ય 3 વાર ગણાય છે. આ બેવડી ગણતરી છે. પરંતુ જો 100 રૂપિયાનું રૂ વત્તા 100 રૂપિયાનું સૂતર વત્તા 80 રૂપિયાનું કાપડનું વધેલું મૂલ્ય ગણવામાં આવે એટલે કે રૂપિયા 280નો મૂલ્ય વધારો ગણીએ તો બેવડી ગણતરી થતી નથી. ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનો ખર્ચ 0 બતાવ્યું છે કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે. આ રીતે બેવડી ગણતરીને દૂર કરવાના આ 2 ઉપાયો છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું અને મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરો આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાતો હોય છે તો સરસ રીતે તૈયાર કરજો.
આખો તો પૂછાય જ છે. રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિઓની ચર્ચા કરો. અલગ અલગ પણ પૂછાય કે રાષ્ટ્રીય આવકની ઉત્પાદન પદ્ધતિની ચર્ચા કરો, તો આખો પ્રશ્નનો જવાબ લખવાનો થાય. આવકની પદ્ધતિની ચર્ચા કરો તો આવકની પદ્ધતિઓ લખવાની, ખર્ચની પદ્ધતિની ચર્ચા કરો તો ખર્ચની, ને ઉત્પાદનની હોય તો ઉત્પાદનની. બેવડી ગણતરીની વાત આવે તો બેવડી ગણતરીનો અર્થ સમજાવી એને દૂર કરવાના ઉપાયો સમજાવો. એ રીતે આગળ આપણે ગૃહિણીના ઘર વપરાશની વાતની કરી તો એનો સમાવેશ કેમ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી, આવા પણ નાના નાના પ્રશ્નો આ બધામાંથી પૂછાતા હોય છે. આગળ મહત્ત્વની બાબત છે પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે. પરોક્ષ વેરા અને સબસિડી એટલે કે વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોય છે. એટલે રાષ્ટ્રીય પેદાશ જાણવા પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે એમાં ઉમેરવામાં આવે છે. 9મું ઉત્પાદન પદ્ધતિમાં મહત્ત્વની બાબત છે પુનઃવેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલું વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂકાયું હોય છે. ભૂતકાળમાં એમ કે ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. એટલે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી રાષ્ટ્રીય પેદાશમાં એમ કે તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી. અને માટે એમ કે જો એ વસ્તુ ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી. અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય છે. અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય છે. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય. 2000માં એમ કે ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય. 10મું છે ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનને લગતા ઘસારાને બાદ કરી અને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. 11 નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. 12 દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી. આ રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિમાં આપણે ઉત્પાદન પદ્ધતિ અને એ ઉત્પાદન પદ્ધતિમાં મહત્ત્વની બાબતોનો આપણે અભ્યાસ કર્યો. હવે બીજી જે પદ્ધતિ છે આવકની પદ્ધતિ, તેનો અભ્યાસ આપણે હવે પછી કરશું.